બોટાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ધોરણ 10નું ઝળહળતું પરિણામ A1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ તથા 40% A2 ગ્રેડમાં વિદ્યાર્થીઓ પાસ થયા। આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે બોટાદ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10નું ઊંચું પરિણામ આવેલ છે। આ શાળાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં તેમજ શિક્ષકો તથા શાળા સંચાલકોમાં ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તે છે। આ ધોરણ 10નું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ ધોરણ 10નું સારું પરિણામ આવતા શાળા તરફથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓનું તિલક કરી હાર પહેરાવી આશીર્વાદ આપેલા હતા, તેમજ શાળા દ્વારા કેક કાપી આ ઝળહળતા પરિણામની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે જે સારા માર્કે પાસ થયેલ છે તે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદની લાગણી છે, તેમજ વાલીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે। ત્યારે આ વિદ્યાર્થીઓએ આ ઝળહળતા પરિણામનો શ્રેય શાળા સંચાલક તેમજ શિક્ષકગણને આપ્યો હતો, તેમજ વિદ્યાર્થીઓના વાલી દ્વારા પણ બાળકોને સારું શિક્ષણ આપવા દરેક નાગરિકોને અપીલ કરી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આજે ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું, તેમાંય બોટાદ જિલ્લોનું પણ શ્રેષ્ઠ રિઝલ્ટ 85%, બોર્ડનું રિઝલ્ટ 82% અને સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદનું રિઝલ્ટ 98.45% આવ્યું, એનો આજે અતિ આનંદ છે। વિદ્યાર્થીઓ શિક્ષકોની મહેનત આજે રંગ લાવી છે। આજે શાળામાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 6 જેટલા વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ પ્રાપ્ત કરતા 45 જેટલા વિદ્યાર્થીઓએ ડંકો માર્યો છે। કુલ સંખ્યાના 40% વિદ્યાર્થીઓ A1 અને A2 ગ્રેડમાં આવ્યા છે। ત્યારે શિક્ષકોની મહેનત, વાલીઓનો સહયોગ અને વિદ્યાર્થીઓનું આજ્ઞા પાલન પણ અને એની સફળતા આજે સ્પષ્ટ દેખાય છે। બોટાદ જિલ્લો ઇતિહાસની અંદર પણ મોખરે છે, સંપ્રદાયની અંદર પણ આગળ છે અને આ વખતે અભ્યાસકીય બાબતમાં પણ બોટાદ જિલ્લાનું નામ અગ્રગણ્ય હરોળમાં આવ્યું છે। ત્યારે બોટાદવાસી દરેક સંસ્થાઓ, દરેક શિક્ષકો, દરેક વાલી વર્ગોએ જે મહેનત કરી છે, જે સફળ થયા છે, તેને ખૂબ ખૂબ ધન્યવાદ। સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ સ્માર્ટ વિભાગની અંદર છેલ્લા 3 વર્ષથી ટોપ 10ની અંદર પણ બોટાદ ગુરુકુળનું રિઝલ્ટ આગળ પડતું રહ્યું છે। એમાં સિંહ ફાળો આપનાર જો કોઈ હોય તો એ રવિરાજ સર અને એમની ટીમ છે। વિશેષ ને વિશેષ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એ જ મંગલ ભાવના અભ્યર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ। આપનું નામ બેન? મકવાણા જાનકીબા કિરીટસિંહ। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સહજાનંદ આજે હાઈસ્કૂલ। કેટલા ટકા આવ્યા અને કેવો આનંદ છે તમારે? મારે આજે 95.16% આવ્યા છે, જેનું પરિણામ રવિરાજ સરના કારણે આવ્યું છે, જેનો મને ખૂબ ખૂબ આનંદ થાય છે। તે માટે હું રવિરાજ સરને હંમેશા ઋણી રહીશ કે જેમણે મને આટલો બધો અભ્યાસ વધારે કરાવીને મને આટલી આગળ વધારી। આપનું નામ? મકવાણા કિરીટસિંહ ભાઉભાઈ। આપ શું બિઝનેસ શું કરો છો? હું 66 kV GEBમાં સ્વિચ બોર્ડ ઓપરેટર છું। અચ્છા, આપના સનને આજે સારા ટકા આવ્યા છે, કેવો આનંદ અને કેવો ઉત્સાહ? મારી જિંદગીનો અત્યાર સુધીનો ખુશીનો સૌથી સારામાં સારો દિવસ, બરાબર। જ્યારે આજથી 1.5 વર્ષ પહેલાં ગઢડાથી મારી બદલી અહીં બોટાદ થયેલી, ત્યારે મેં આખા બોટાદમાં જાણેલું કે ભાઈ 9મા અને 10મા માટે ખરેખર કઈ સ્કૂલમાં મારી બેબીનું એડમિશન લેવું, અને તપાસ કરતાં જાણવા મળ્યું કે ભાઈ ગુરુકુળ સ્વામિનારાયણ ગુરુકુળમાં રવિરાજ સર કરીને છે અને સ્માર્ટ વિભાગનું સંચાલન કરે છે। એટલે મેં તપાસ કરતાં અહીં સાહેબ પાસે આવી ગયેલા અને સાહેબને વાત કરી। સાહેબે એવું કીધું કે ભાઈ વાંધો નહીં, તમ તારા આજથી તમારી બેબી હવે મારી બેબી છે, અહીં એડમિશન લઈ લો, એની તમામ જવાબદારી મારી છે। કેવું સ્કૂલનું શિક્ષણ કેવું લાગ્યું તમને?
સ્કૂલનું શિક્ષણ બહુ સારું છે. રવિરાજ સર સ્માર્ટ વિભાગમાં બહુ સારું સંચાલન કરે છે. પ્રેમાળ સ્વભાવ છે, બરાબર, અને બહુ સારી વ્યવસ્થા છે અહીંયા. લોકોને તમે શું સંદેશો આપશો દીકરીઓને અભ્યાસ કરાવવા? લોકોને એટલો જ સંદેશો આપીશ કે ભાઈ તમારા છોકરાની ચિંતામાંથી તમારે મુક્ત થવું હોય તો તમે તમારા બાળકને રવિરાજ સરની પાસે ભણવા મોકલી દો. તમામ સુવિધા અને તમામ સગવડ ત્યાં મળે છે અને સારું શિક્ષણ છે. આપના સનના આજે સારા એવા ટકા એસએસસીમાં આવ્યા છે, શું કહેશો? કેવો આનંદ અને કોને તમે શ્રેય આપશો? મારા લાઈફનો આજ બેસ્ટમાં બેસ્ટ દિવસ છે અને આ તમામ શ્રેય હું રવિરાજ સાહેબ તથા તેમની સારી બધી ટીમને હું આપું છું કે જેને મારા બાળક ઉપર પૂરતું ધ્યાન આપ્યું અને પૂરતું માર્ગદર્શન આપ્યું અને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઊભા રહ્યા છે. આગળ અભ્યાસ કરાવશો કે કેવી તમે એને મદદ કરશો? નહીં, જ્યાં જે એને લાઈન લેવી હશે ત્યારે તેને હું પૂરો સપોર્ટ આપીશ અને એને જે બનવું હશે હું બનાવીશ. રવિરાજભાઈ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગનું 9 થી 12નું હું હેન્ડલિંગ કરું છું. ખાસ તો જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે એમાં અમારી કુલ સંખ્યા છે એના 40% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને A2 ગ્રેડની અંદર સ્થાન પ્રાપ્ત કરેલ છે. એનો હર્ષ છે, લાગણી છે અને શિક્ષકોએ આખું વર્ષ જે મહેનત કરી છે, શિક્ષકોની સૂચનાનું પાલન કર્યું છે, બાળકોએ વાલીએ પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને અહીંનું એક ગુરુકુળની કાર્યપ્રણાલી છે એ જે કહેવાય કે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે કે જેથી કરીને દર વર્ષે, આ વર્ષે તો અમારું રિઝલ્ટ આવ્યું જ છે શ્રેષ્ઠ, પણ દર વર્ષે અમારા બાળકો છે A1 ગ્રેડ અને A2 ગ્રેડ બોટાદ જિલ્લાની અંદર માં એક ડંકો હોય છે અને જેનો અમને આનંદ છે. જય સ્વામી. વિદ્યાર્થીને સંદેશો આપીશ કે આજે જે રિઝલ્ટ આવ્યું છે એ પરથી આ એક શરૂઆત કરવાની છે, જિંદગીની એક શરૂઆત કરવાની એક તક મળી છે ધોરણ 10ના બાળકો માટે. ઘણી બધી લાઈનો છે, એનો વ્યવસ્થિત અભ્યાસ કરીને તમને જે પસંદ હોય એની અંદર તમે પ્રવેશ મેળવો એવી મારી ગણતરી ખરી.